ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો આજે બધાને 11 જય સ્વામિનારાયણ. અને બનવા મળ્યું છે ફરાળ. સવારના તો હું ને મમ્મી બે કામ કરતા હતા. નિર્વાનો રૂમ સાફ કર્યો, કબાટ સાફ કર્યો. રીવાને હાથી મારો વારો કઈ લે છે ફઈ એમ ફરી ગઈ એટલે કે આ બાદ ફરીને ઊભી રહો, ફઈ મારો વારો ક્યારે લે. શું કરશો રીવા? જય સ્વામિનારાયણ. 11 ના દિવસે થોડું ખાવાનું હોય. રામ ખાવ છો કા સ્કૂલે હું ખાધી કે બોલે હું ખાધું ફરામાં આજે હું ખાઈ લઈ સ્કૂલે પાસ્તા. સ્કૂલે શું આપ્યું તને? ભૂલાઈ ગયું ખાધી દાળ ભાત થોડા ખવાય 11 શ્રેણી લ્યો તો તારા દાદા હાટુ રોટલી ને એવું બનાવીને એવું ખાઈ લે છે. મારી જ કહું તો તારી બને આ પેટીસ તું નહીં ખાતી. રેડી? થોડું તાર ફરાળ તારે થોડું ખાવાનું હોય. 11 વાળાનું જ ફરાળ હોય. 11 વાગ્યાના રોટલા ખાઈ લેવાના. હાલ છે ને? દૂધ દહીંમાં બધું ચાલે કા? બસ હવે બસ હો દાદા રમત કરે છે. જય તમારે જતું જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવી ગયા લંડન થી? આવી ગયા હો. હાલો ફરાળ રેડી. ફળ કરી નાખું છે એમને. પરેશ વહી ગયા એમ ને? પરેશભાઈ ક્યાં કેનેડા હતા કાલે. ફરાળ બનાવતા બનાવતા વિડીયો ચાલુ કર્યો પણ પછી ઇન્ડિયા ફોન ચાલુ થાય ને એમાં હું વાત કરવા વાળા હોવી એટલે વાતો પછી પૂરી થાય નહીં. એવું છે. મસ્ત જો આપણે મોરૈયા વડા બનાવ્યા. મમ્મી ને બહુ ભાવ્યા. પહેલી વાર કે મેં તો પહેલી વાર ખાધા. આપણે ત્યાં નથી બનાવતા એમ. રસ્તા જો લાવતો પછી તારો ફોન તે કીધું ને મહેમાન આવ્યા છે પછી મેં કીધું કાંઈ નહીં. હવે ઈશાબેને ફોન કર્યો તો એને ફ્રેન્કી બનાવી હતી ફરાળે. ફરાળી ફ્રેન્કી કોબી ને એવું ખાતા આપણે ખાવી છે એટલે આપણે હાલે છે. ન ખાતા ન હાલે. કોબી ને ગાજર ને બટેકો એમાં ચીઝ હોય. ફરાળી રોટલી વણી એવી ચટણી આવે. હા જેટલા શું કહેવાય કે ફરાળ બનાવી એટલા ઓછા. રજા હતી ને એટલે આ કરી નાખ્યું. રજાનો વિચાર નકર આમાંય બહુ વાર લાગી. ફરાળે બ્રેડ લાવ્યો છું. હા એ ટેસ્ટ કરવાના છે ને. તમે બોલતા હતા સંભળાતું નહોતું કંઈક. તમે બોલતા હતા ને. મસાલા બ્રેડ છે ફરાળી. ઈશ્વર મંદિર ગયા હતા ને તો ત્યાં પરેશભાઈ ચેવડો લીધો. બતાવો બધાને બતાવો ખરા કેવા કાવે સાહેબ. નાસ્તો કરવા માટે ચેવડો લીધો. સાંજે નાસ્તો કંઈ કરવો હોય તમારે સવારે વહેલા નાસ્તો કરે. આ પછી બ્રેડનું આખું પેલું હતું. મસાલા બ્રેડ એકાદશી રાધા રાનીસ મસાલા બ્રેડ. ઇન્ગ્રેડિયન્ટમાં છે ઓલિવ, સનફ્લાવર ઓઇલ, એકાદશીનો ફ્લોર છે, ઈસ્ટ છે, જેલેપીનો, ડ્રાય ટોમેટો, સોલ્ટ, બ્લેક પેપર ને મિક્સ હર્બ. આટલા જ આશીષ ફરાળી ઢોસા, ફરાળી મંચુરિયન, ફરાળી બ્રેડ આવે એટલે ફરાળી સેન્ડવિચ, ફરાળી બધી વસ્તુ. આખો લોફ હતો ને આખો લોફ લઈ દેવો. 6 પાઉન્ડનો હતો. 6 પાઉન્ડનો આવ્યો એમ? હા આલે ધરાઈ એક કરેલી હોય તો હમ. સેન્ડવિચમાં. હે ને? મસાલા છે ખબર નહીં એમને ખવાતો ઓલા જેલેપીનો અને ટમેટો અને બધું અંદર નાખેલું છે. નહીંતર આપણે છે બધું કાપવું હોય તો. આ તો જે આવે છે. હાલો ટેન્ક બગ લાવે છે નાસ્તો કરવા જમવા માટે. અવાજ કરવામાં આવે. હાલો બાસ હવે એનું બાસ હવે બસ હાલો હવે બસ હવે જમવા બેસો. હાલો કેમ થયું રેવા ભાઈ? ફરાળી બ્રેડ હારા છે હો. રોઝમેરી ફ્લેવરના ઉપડી ગયા. તો વાગી ગયા છે 8:45 અને જો આખો દિવસ વરસાદ હતો ને અત્યારે વેધર સારું થયું છે
આખો દિવસ અંધારું રહ્યું હતું, વાદળાને એવું હતું, ને અત્યારે દિવસ જેવું લાગે છે થોડુંક. 8:45 થઈ ગયા છે અને નીચે બા ને દાદા કથા સાંભળે છે. હવે કથા ચાલુ કરી છે. છોકરાઓને સુવાનો ટાઈમ થયો છે તો સુવડાવવાના, પણ ખબર નહીં હવે. એક ત્રણ લાગીશ બ્રશ કરવા. એક ત્રણ આવ્યા છો બ્રશ કરવા. કોલગેટ વગર નું કરશો રેવા લીધી કોલગેટ ખાઈ ગઈ કોલગેટ લીધી ઠેક. ઓકે તો ગુડ મોર્નિંગ બધાને. કાલે તો મંત્રભાઈને સુવડાવતા આપણે પણ ક્યારે સૂઈ ગયા ખબર ના પડી. તો પડી ગયું છે સવાર અને હવે કરવાનું છે વિડીયો એડિટિંગ. પણ એની પહેલાં આપણે જોઈએ કે સવાલના જવાબ કે કોઈ સરસ કમેન્ટ કરેલી છે કે જે દાળ પકવાન હોય એમાં તો ખાલી મેંદાના લોટની પૂરી એટલે કે પકવાન બનાવેલા હોય અને દાળ ખાલી ચણાના લોટની હોય છે. અને કોઈની એવી પણ કમેન્ટ છે કે દાળ પકવાનની રેસીપી આપજો કેમ. પણ ટુ બી ઓનેસ્ટ મને દાળ પકવાન કે દાળ ખાખરા કંઈ બનાવતા નથી આવડતું. મેં તો પહેલી વાર જ આ આઈટમ એટલે લંડનમાં આવીને જમ્યા તો હતા એકવાર સ્મિતા બબેન ત્યાં જમ્યા હતા અને આ બીજી વાર શું કહેવાય અહીંયા પણ હશે દાળ પકવાનમાં એ રીતે. પણ આ લોકોએ તો રેડીમેડ ખાખરા, કેમ કે ભૂમિને પણ આગલા દિવસે જોબ હતી તો આટલા લોકોના જે પકવાન હોય અસ્મિતા બબેન ત્યાં હતું ત્યારે એમણે તો જે રીતે તમે કહો છો એ રીતે આઈ થિંક રવા મેંદાની મિક્સ કર્યું તો થોડોક રવો ક્રિસ્પી થાય એટલે આવી રીતે ખાખરા જેવા મોટા મોટા પકવાન બનાવેલા હતા. અને દાળની તો મને કંઈ યાદ નથી કે કઈ રીતે કર્યું હતું એમ. પણ અહીંયા તુષારના ઘરે તો એવું જ હતું કે મિક્સ દાળ બનાવેલી હતી. તો બંને જગ્યાએ એ રીતે કરેલું હતું. પણ પરફેક્ટ તો કઈ રીતે બનાવવાનું હોય છે દાળ પકવાન કે દાળ ખાખરા મેં બનાવેલું પણ નથી અને શું કહેવાય કે મને આવડતું પણ નથી. મારે પણ શીખવું પડશે. તો તમને લોકોને તો હું કઈ રીતે રેસીપી આપી શકું. તો અહીંયા હિરલબેને બનાવેલું હતું. તો બીજી વાર જ્યારે દાળ બનાવતા હતા કેમ કે એટલી મસ્ત અને મીઠી બની હતી તો દાળ થોડી ઘટી હતી તો બીજી વાર જ્યારે દાળ મૂકતા હતો તો એ મિક્સ દાળ જ મૂકતા હતા અને ખાખરા રેડીમેડ હતું. ને બીજી બધી વસ્તુ તો જે ચાટમાં વપરાય આપણે ટમેટા, કાંદા, ગ્રીન ચટણી અને આંબલીની ચટણી, સિંગના દાણા, સેવ એ બધી વસ્તુ હતી. તો એ રીતે બનાવેલું હતું. તો જેને આવડતું હોય મને કમેન્ટ કરીને જણાવજો. અધરવાઇઝ મારે શીખવું પડશે. તો આઈ થિંક જેણે પૂછવાનો જવાબ મળી ગયો હશે કે ભાઈ દાળ ખાખરા દાળ પકવાન જે રીતે બનતા હોય પણ મને બનાવતા નથી આવડતું. તો આવું હતું. અને બીજું આપણે જે મોરૈયાની પેટીસ બનાવી હતી એની રેસીપી મારે જરૂરથી કાલ આપી હતી. પણ હમણાં જ્યારે આપણે રજા હોય ને ત્યારે ઇન્ડિયા આપણે બધાને ફોન ને એવું ના કર્યો હોય ને તો એ લોકોના ફોન બધાના આવતા હોય. અધરવાઇઝ કોઈના વેઇટિંગમાં પણ હોય કે આનો ફોન કે મિસ કોલ આવી ગયો તો આજે એને ફોન કરી લઈએ. ફોન કરતાં વાત એટલી લાંબી થઈ જાય ને એ લોકોને પણ આપણે વચ્ચે કહી ના શકીએ કે પછી ફોન કરીએ એમ. તો રહી ગઈ. પણ હું એમ જ નોર્મલ રેસીપી આપી દઉં કે હું કઈ રીતે બનાવું છું એમ. તો હું 1 વાટકી મોરૈયો લઉં એની સામે 2 વાટકી પાણી હોય છે અને 1 બટાટું એ રીતે બાફવા મૂકી દઈએ છીએ એટલે પરફેક્ટ બફાઈ જાય છે. પાણી વધતું પણ નથી અને ઘટતું પણ નથી. મોરૈયો અને બટેકાની ઝીણી કટકી કરીને મીઠું નાખીને મોરૈયાને અને બટેકાને જોડે જ બાફી નાખીએ. એ બફાઈ જાય પછી એની અંદર આપણે બધા મસાલા નાખી દેવાના હોય છે. આદુ મરચી ને મીઠું જો ઘટતું હોય રેડી નાખેલું હોય તો વાંધો નહીં. ને તો સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચી, લીંબુ અને એની અંદર શેકેલું જીરું ને એવું પણ નાખી શકો છો તમે. ધાણા અને બધું ગરમ મસાલો બધું થઈ જાય પછી એને આ રીતે ટીકી વાળીને બનાવીએ તો બહુ મસ્ત ક્રિસ્પી ને એટલી મસ્ત થાય છે. પણ ધ્યાન એ રાખવાનું કે બટાટું વધી ના જાય. જો બટાટું વધી જાય છે તો પછી બહુ ઓઇલી બને છે અને જો માપનું હોય તો રેડી હોય છે. અને સૂર્યમાં હું સિંગના દાણા પણ ક્રશ કરીને નાખું છું. તો એ રીતે અમે પેટીસ બનાવીએ છીએ અને અમારા ઘરમાં પણ બધાને બહુ ભાવે છે. તો ચલો હવે આજના માટે આટલું. આજે પાછો નવો બ્લોગ ચાલુ કરીશું. અહીંયા બ્લોગનો એન્ડ કરી દો. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. ચલો બાય. ધ્યાન રાખજો તમારું.